હેલો, કેમ છો બધા? તો ચલો, અત્યારે એકચ્યુઅલી લંડનમાં બહુ ઠંડી વધી ગઈ છે, વધારે પડતી. આજે આઈ થિંક હવે આખું વીક માઇનસમાં ટેમ્પરેચર છે. અને ઠંડીની સિઝનમાં શું ખાવું ગમે તમને બધાને? કમેન્ટ કરજો. ઇન્ડિયામાં તો ખબર આપણું કાઠિયાવાડી દેશી બધું બનતા હોય વધારે, ઓળો ને રીંગણના શાક. અને ઇન્ડિયામાં અત્યારે સરસ શાકભાજી મળતા હોય, એટલે એકચ્યુઅલી બધું અલગ અલગ વસ્તુ બનાવવાની પણ ગમે. તો આજે બનવાનું છે મિક્સ સબ્જી, કોલીફ્લાવર, પટેટો, ગ્રીન પીસ અને બાકી તમારી પાસે જે પણ કાંઈ શાક હોય તમે એડ કરી શકો. કેરેટ એડ કરતા હોય, પછી ગ્રીન બીન્સ હોય તો એડ કરતા હોય, તો એ બધું તમે એડ કરી શકો. તો મેં કીધું એમ આજે મિક્સ સબ્જી બનવાની છે અને ગ્રેવી સાથે બનવાની છે, ભરપૂર લસણ ને બધું નાખીને. એટલે ઠંડીમાં ખાવાની પણ મજા આવે અને બધા એન્જોય પણ કરે. તો ચલો, કઈ રીતે હું બનાવું છું મિક્સ સબ્જી ફટાફટ આપણે બનાવી લઈએ. તો મેં ઓઇલ લઈ લીધું છે. આપણે થોડું જીરું એડ કરીશું, થોડી હિંગ, અને હવે મેં કોલીફ્લાવર વોશ કરી લીધું છે એ આમાં એડ કરીશું. અને જે પટેટો છે એ પણ એડ કરીશું. બધું મિક્સ કરીશું અને આમ જ ઓઇલમાં આપણે ઢાંકીને ચડવા દઈશું. અને મીનવાઇલ છે ને આપણે ગ્રેવી બનાવીશું. તો આપણે ગ્રેવી માટે અલગ પેનમાં થોડું તેલ લઈ લીધું છે, થોડું જીરું, અને જે ઓનિયન, મરચું ને ગાર્લિક કાપ્યું છે એ એડ કરીશું. અને આપણે એને સાતળીશું. અને મીનવાઇલ ટમાટા પણ આવા ઝીણા જ સમારી લેવાના છે. તો એકદમ સરસ ઓનિયન સતળાઈ ગઈ છે. હવે આપણે એ જ રીતે ટમાટો કાપ્યા છે બે, એડ કરી દઈશું. ને પાછું આપણે મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું, ત્યાં સુધી એકદમ સોફ્ટ થઈ જાય ટમાટર ત્યાં સુધી. તો ગ્રેવીને સરસ થીક અને રીચ બનાવવા માટે મેં આ ચણાનો લોટ થોડો લઈ લીધો છે, અને એમાં આપણે થોડું દહીં નાખીશું. આ ધાબા સ્ટાઇલ શાક બનાવે ને એમાં પણ આ રીતે બનાવે, એટલે એનો ટેસ્ટ ખરેખર સરસ બને છે. ગ્રેવી પણ થીક બને છે અને ખાવાની મજા આવે છે. હવે આમાં આપણે કોઈ પણ ગરમ મસાલો અથવા તો આ કિચન કિંગ મસાલાનો પણ સરસ ટેસ્ટ આવે છે. તો તમે કિચન કિંગ મસાલો અને થોડું આમાં આપણે લાલ મરચું ને બધું એડ કરીશું. થોડું ધાણા જીરું પાવડર, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, થોડી હળદર. એટલે આપણે બધા મસાલા આમ જ કરીશું, દહીંમાં જ. અને બધું મિક્સ કરીશું. સાદો ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો કરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી જ્યારે આપણી ગ્રેવી સરસ થઈ જાય પછી આમાં એડ કરીશું. આ ગ્રેવી ઓલમોસ્ટ થવા આવી છે. થોડું આપણે આમાં પાણી એડ કરીશું અને પછી દહીં એડ કરું. તો જો ગ્રેવી સરસ હવે સતળાઈ ગઈ છે. મેં થોડું પાણી એડ કર્યું હતું એટલે. અને હવે આપણે જે દહીંનો હારે મસાલો બનાવ્યો એ, અને પછી બાઉલમાં થોડું પાણી એડ કરી બધું વોશ કરીને એમાં એડ કરી દઈશું. આ રીતે મેં થોડું પાણી નાખીને એડ કરી દીધું છે. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરીશું. અને ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે આપણે દહીં આવી રીતે નાખીએ તો દહીં ફાટી જાય છે.
એટલા માટે આપણે થોડો ચણાનો લોટ નાખવાનો, અને અથવા તો બધા મસાલા વાળું દહીં એડ કરીને તમે હલાવતા રહેશો ને થોડી વાર, તો એ દહીં જે ફાટવાની કમ્પ્લેન છે એ નહીં રહે. તો દહીં ફાટશે નહીં, એને હલાવવાનું એકદમ મસાલા સાથે જ એડ કરવાનું. જો તમે એમ જ દહીં એડ કરશો તો ફાટી જશે. તો હવે આપણે આમાં થોડું હજી પાણી એડ કરીશું અને થોડી વાર ગ્રેવીને સરસ ચડવા દઈશું. તો કોલીફ્લાવર પટેટો ચડી ગયા હતા, મેં એમાં થોડા વટાણા એડ કરી દીધા છે અને છેલ્લે રેડ પેપર એડ કર્યું છે. તમે પેપર નાખવું હોય તો નાખી શકો, અવોઇડ પણ કરી શકો, અને તમારી ચોઈસ પ્રમાણે બીજા વેજીટેબલ પણ તમે એડ કરી શકો. તો આ રીતે બધા આમ તો ઓલમોસ્ટ ચડી ગયા છે અને આપણી ગ્રેવી પણ અહીંયા રેડી થઈ જ ગઈ છે. તો હવે આપણે આ ગ્રેવીને બધા શાક એડ કરીને થોડી વાર પાછું 2 મિનિટ ચડવા દઈશું, એટલે બધો મસાલો પણ સરસ રીતે ચડી જાય. તો આ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ચડી ગયું છે શાક. હવે આપણે એમાં થોડા કોથમીર એડ કરી ગેસને બંધ કરી દઈશું. અને આ શિયાળાની ઠંડીમાં તમે પણ આવી રીતે શાક બનાવવાની ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવું લાગ્યું. તો શાક અને રોટલી રેડી છે, અને આ થેલા મરચા. ચલો બધા જમવા હાલો. બેસી ગયો જમવા. શું બનાવીશ આજે મમ્માએ? Mixed sabji, શાક, રોટલી and salad. શાક કેવું લાગ્યું શાક પણ? I haven't tried it yet. You haven't tried yet? એની કમ્પ્લેન તો કરે છે આટલું બધું શાક એમ? Yeah, I haven't tried it yet. તમે? કમ્પ્લેન છે નહીં કરીએ તો કે Mummy આટલું already બધું શાક said. આપ્યું, આટલું બધું શાક આપ્યું. વધુ નાખી દીધું શાક, એની કમ્પ્લેન આવી. હા, તો શાક ઓછું લેવું હતું કેમ? શાક તો વધારે જ ખાવું જોઈએ. મારે રીતે જો કાકડી, ટમેટા, રોટલી અને શાક, મિક્સ સબ્જી અને મરચાં. તો ચલો બધા જમવા આજે.